છે। એક દિવસ બન્યું છે એવું કે બધા બાળકો ગોપ બાળકો રમી રહ્યા છે, સાથે રામજી, બલરામજી અને લાલો પણ રમી રહ્યો છે। થોડી વાર થઈ છે, માં જશોદા ઘરમાં કામ કરી રહી છે અને એવા સમયે ગોપ બાળોમાંથી અમુક બાળકો આવીને माँ जसोदा ने कहे छे, माँ देख तेरो लालो है ना माटी खायो है। जसोदा ने फरियाद करवा माटे गोप बाळो आव्या छे। कीधुं छे के तारा लालाए माटी खाधी छे। आम ज्यां माटी खाधी छे एम वात करी छे ने त्यां तो जशोदा ने गुस्सो आव्यो छे अने माँ जशोदाजी पोते हाथमां एक लाकड़ी लईने નીકળી છે। નાનકડી અમથી લાકડી રાખી છે ખરી, પણ હજુ સુધી લાલાને અડાડી નથી। हाँ અને એ લાકડી લઈને માં જશોદાજી ગયા છે। લાલો જ્યાં રમતો હતો ને ત્યાંથી કાન પકડીને આંબળીને લઈને આવ્યા છે। આવીને માં જશોદાએ આંગણામાં લાલાને બેસાડ્યો છે ને પૂછ્યું છે, માટી ખાઈ છે? માટી ખાઈ છે? તું નાનો છે, નાદાન છે, એમ કરીને તારી દરેક વાતોને હું આંખ આડા કાન કરું છું, તો તું હવે મોટી મોટી વાતો કરવા માંડ્યો છે। આ બધા રમત રમવાના આ બધા આ રીત છે તારી? हाँ આમ માટી ખવાય? આવું ગંદુ કરાય? એમ કરીને માં જ્યાં લાકડી બતાવી રહી છે ને ત્યાં લાલો એને કહી રહ્યો છે, माँ मैं नहीं माटी खायो, मैंने मिट्टी नहीं खाई माँ। ये सब है ना, ये सब ईर्षा कर रहे हैं। आ बधा गोवाड़ियाओ तारी जोड़े मारे बने छे ने, तू मने आटलो प्रेम करे छे ने अने कोई दिवस मने मारती नथी ने, एटले आ गोवाड़िया बधा छे ने ईर्षा करे छे अमारा सखा, अने एमने इच्छा छे के तू मने मारे, दंड करे, अने एटला माटे आ लोको मने माटी खाधी एम करीने तने फरियाद करी रही छे। आम ज्यां वात करी ते माए कीधुं के आहा મને ખબર છે તું માટીથી રગ દોડાયેલો છે, હા, અને તું માટી ખાઈને આવ્યો છે, મને વાત પાક્કી મળી છે। બતાવ તો મોઢું આ કરતો, આ કર, મોઢું ખોલતો, ખોલ નટખટ। અને એમ જ્યાં માએ 2-3 વાર કીધું છે ને ત્યાં માએ લાલાએ પોતાનું મુખારવિંદ ખોલ્યું છે ને જ્યાં મુખારવિંદ ખોલ્યું છે મારા લાલાએ, ત્યાં તો આમાં 14 ભુવન ને 3 લોકના દર્શન, સૃષ્ટિના દર્શન લાલાના મુખારવિંદમાં થયા છે। અને આમ माँ जशोदाए सृष्टिना दर्शन कर्या छे। साथे साथे माँ जशोदा जे लालाना कान पकड़ीने ऊभा छे ने ए दृश्य पण त्यां अंदर लालाना मुखारविंदमां दर्शन थई रह्या छे। आम माँ जशोदाए दर्शन कर्या छे। माँ जशोदाए दर्शन कर्या छे 2 हाथ जोड़ीने अने थयुं छे, मारा घरे तो मारो लालो नहीं, आ तो नारायण स्वयं प्रगट थया छे मारा घरे। आ मारो लालो नथी, आ मारो दीकरो नथी। प्रभु તમે તો મારા ઘરે તમે કેવી રીતે પ્રગટ થયા? આમ જ્યાં વિચાર કરી રહી છે માં, ત્યારે લાલાએ માયા, યોગ માયાને આજ્ઞા કરી છે, માને બધું ભૂલાવી દો। માં બધું ભૂલી ગઈ છે કે આ મુખારવિંદમાં 3 ભુવન જોયા છે, સૃષ્ટિને જોઈ છે, દર્શન કર્યા છે, અને એ બધું ભૂલીને માં પાછી લાલાને પોતાના કાળજે જ આપી દે છે અને ગોવાળિયાઓને કહે છે, તમે ગમે તેટલું ચડાવશો ને, હું મારા લાલાને મારવાની નથી। હા, તમે બીજે ક્યાંક જઈને તમારી રમત રમજો, મારા લાલાને મારવાનો નથી। અને આમ કરીને માએ પોતાના લાલાને પોતાની છાતી સરખો ચાપ્યો છે। અહીંયા બન્યું છે એવું કે દામોદર લીલાનો સમય આવ્યો છે। ભગવાન એક દિવસ જશોદા મૈયા દહીંનું મંથન કરતા હતા। કથા સાંભળતી વખતે જેને ભાવ થાય ને, જેટલો આનંદ થાય ને, હા, હૃદયમાં જાણે બબલ ફૂટતા હોય ને એવું લાગવું જોઈએ, તો કથા સાચી, તો આનંદ થયો સાચો। હા, અને જેને જેને થતો હોય ને એને આનંદ લઈ લેવાનો, કારણ કે આ બહુ અમોઘ જગ્યા છે, અમૂલ્ય જગ્યા છે। એની સામે તમે આનંદ કરી રહ્યા છો ને, આ આનંદ તમારો જળવાઈ રહે જિંદગીભર, એવો ભગવાન આશીર્વાદ આપશે। હા, અને આમ જ આનંદ કરતા રહો એવો ભગવાન આશીર્વાદ દેશે તમને। અહીંયા એક દિવસમાં જશોદા દહીં મંથન કરતી હતી। આ મંથન એટલે દહીંનું નથી, ખરેખર આપણા બધાના જીવનનું મંથન છે। અહીંયા બેઠા છીએ ને જ્યારે જ્યારે માં જશોદાના દહીંનો મંથનની વાત આવે ને ત્યારે એક વાત સમજવાની કે આપણે પણ બેઠા છીએ ને, અહીંથી દહીં મંથનની વાતો સાંભળીને, સમુદ્ર મંથનની વાતને સાંભળીને, ગજેન્દ્રના ઉદ્ધારની વાતો સાંભળીને ઘરે જવાનું, અને ઘરે જઈને પેલી ગાય કેમ એકવાર બધું ખાઈ લે પછી શાંતિથી વૃક્ષના ઝાડ નીચે બેસીને છાંયડામાં વાગોળે પાછું કાઢીને, એમ આપણે ઘરે જઈને વાગોળવાનું, યાદ કરવાનું પથારીમાં પડીને કે બેને આ વાત કરી હતી, કથામાં આવી વાત આવી હતી। હા, અને તમારી બધા પાસેથી મારે એક વસ્તુ માંગવી છે આજે, જો તમે બધા આપતા હોવ તો મારે એક વસ્તુ માંગવી છે, આપશો? હા, 2-3 બહેનો બોલ્યા છે, બાકીના બધા ગભરાઈ ગયા છે।
હાથ ઉપર કરો જો તમે મને કંઈક આપવા માંગો તો. આપશો ને મારા ભાઈઓ? ઓકે, બધા આપવા તૈયાર છે, મને બહુ આનંદ છે. તો એક જ વાત માંગુ છું, આજે જ્યારે કથા પછી કે અત્યારે કથા દરમિયાન તમે આ બધા ભગવાનને પગે લાગો ને અને વ્યાસપીઠ પર ભગવાનને પગે લાગો ને, ત્યારે મારા વતી એક વસ્તુ માંગજો કે ગાયત્રી આમ ને આમ કથા કરતી રહે, એનું સ્વાસ્થ્ય સારું રહે. બસ આટલા આશીર્વાદ. તમે આટલા હસતા રમતા બેઠા છો એટલે તમારી પાસે માંગુ છું. જો દિવેલ પીધેલા બેઠા હોતે તો નહીં માંગતે. હા, પણ આટલું ખાલી કહેજો ભગવાનને મારા વતી. હા, બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. अपने अपने माता पिता की जय. અહીંયા માં દહીંનું મંથન કરી રહી છે. દહીંનું મંથન કરતા કરતા માં કોઈએ ઘરે વલોણા કર્યા છે? કર્યા છે ને? મેં કર્યા છે. હા, અમારા ઘરે 5 વાગે મારી માં છે ને, હું મારી માને દરેક કથામાં યાદ કરું છું. કેમ કે મારી માને, મારી બહુ ઈચ્છા હતી કે મારી માં જાય પહેલાં હું એને એકવાર કથાના દર્શન કરાવું, પણ મારાથી નહીં થયા, કારણ કે પથારી વશ ઘણા વખતથી હતા. હા, અને મારી માં જે ગાતી હતી ને એ મારા લોહીમાં આવ્યું, તો હું ગાઈ શકું છું, તો હું આ વાતો કરી શકું છું. અબોટિયું પહેરીને કાયમ માતાજીની સેવા કરતી હતી. અખંડ દીવો 1952થી હજુ સુધી, મારી માતારામ તો દેવ થઈ ગયા છે, હજુ સુધી માતાજીનો અખંડ દીવો હજુ બળે છે મારા ઘરે. હા, એવી મારી માતારામ હતી. અને 5 વાગે ઉઠતી એ માં, અને 5 વાગે પછી એ પરવારે પોતાનું કામ, એટલે અમને બૂમ પાડતી, બેટા ઉઠો. અને એ ઉઠાડવા આવતી એટલે શું, આપણાને એમ કે નાસ્તો કરાવવા માટે, જમવા માટે? ના, એ વલોણું કરવા માટે અમને ઉઠાડતી. અને હું ને મારી માં ગોરી પિત્તળની રાખતા, અંદર કલઈ કરેલી. આહા, બહુ ધન્ય છો તમે કે આ એક બાજુ મારી માં 50 વર્ષની, એક બાજુ હું નાનકડી 7મા 8મામાં ભણતી, મને યાદ છે. આમ ઘમ 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 એમ સવારના. અને હું તો નાની હતી તો મને હજુ પણ યાદ છે, મારી માં છે ને કાચની બંગડી પહેરતી, એની આજુબાજુ સોનાની 2 બંગડી પહેરતી, અને બાજુબંધ પહેરતી, એમાં લખેલું રહેતું પુષ્પાબેન જયંતીલાલ પંડ્યા. એમ મારી માને બહુ શોખ. હાથમાં નેલ પોલિશ કાયમ રહેતી, પગમાં એની ઝાંઝરી રહેતી, હાથના પગના નખ રહેતા, અને ચાંદલો કરતી. એટલે આ ચાંદલો છે ને એનાથી શીખી છું. હા, મારી માનો ચાંદલો 1 રૂપિયા જેટલો રહેતો, મોટો, કોરા કંકુનો, કાયમ. અને એ જ્યારે વલોણા કરતી કે રસોઈ કરતી ને, ત્યારે એની બંગડીનો અવાજ આવતો, મીઠો મીઠો. એ અવાજ હજુ મને મારા કાનમાં સંભળાય છે. હા, ત્યારે મને બુદ્ધિ નહોતી કે મારી માને હું આવી રીતે મનાવું. હું ચૂકી છું. હું પરણીને નીકળી આવી, મારી માએ બહુ વાર મને પ્રેમ કર્યો. હું જતી બાળકોને લઈને તો મને રોકી લેતી, પરાણે રોકતી, મને ભાવતા શાક બનાવતી, પોતે ઊભી થતી, ઘોડી લઈને ઊભી થઈને ભરેલા રીંગણા, ભરેલા કારેલા બનાવતી મારા માટે. હા, અને એમ કહેવાય ને, એક ઘડી સ્તનપાનનું મૂળ ના ચૂકવી શકાય. તો મારી માએ તો મને કેટલી વિદ્યા આપી, એનું જોઈને તો આજે ગાઈ રહી છું, બોલી રહી છું. એવી માં જગદંબા, મારી માના ચરણોમાં પ્રણામ કરી રહી છું. અહીંથી મારી માં જ્યાં હોય ત્યાં પ્રભુ એને તમારા ચરણોમાં લેજો. તમે પણ તમારા મા બાપ માટે પ્રાર્થના કરો કે જ્યાં પણ હોય ને, કદાચ જીવતા હોય તો એમ, અને જો કદાચ હયાત ના હોય, દેવ થયા હોય તો એ જ્યાં પણ હોય, ભગવાન એમને એમના ચરણોમાં શાંતિ આપી દે. ફરી ફરીને આ જનની જઠરે શયનમ, આ તકલીફમાં આવવું ના પડે આપણા મા બાપે, એવી આપણે પ્રાર્થના કરીએ. અહીંયા માં જસ